ચાલો બનાવી નાખીએ સરસ મજાની ચોળાફળી. જોયું ને તમે, ક્રિસ્પી, કડક. આની ઉપર તો આવશે જોરદાર આપણો સિક્રેટ મસાલો, જેનાથી સ્વાદ ઓર વધી જાય અને ખાવા માટે થાય પડાપડી. ડબ્બો ભરેલો ચોળાફળીનો તો ફટાફટ 2 દિવસમાં તો ક્યાં ખાલી થઈ જશે ખબર બી નહીં પડે, અને સાવ સહેલી રીતથી થતી હોય છે. ચણાના લોટની આ ચોળાફળી સ્વાદિષ્ટ તો એવી કે મોઢામાં નાખતાની સાથે કુરકુરી થઈ જાય, કારણ કે એની અંદર જે મસાલો સિક્રેટ પડેલો છે એને જોવા માટે તમારે જવું તો પડશે ભાઈ રેસીપીમાં, અને ચોળાફળી બનશે બહુ જ સ્વાદિષ્ટ. ચણાનો લોટ આપણે લઈને કરી નાખશું સરસ મજાની ચોળાફળી. આ ચણાનો લોટ મેં લઈ લીધો છે ઘરનો, જે સાદો ચણાનો લોટ હોય. તો મેં 250 ગ્રામના હિસાબે 4 કચોરા જેટલું ચણાનો લોટ લઈ લીધો છે, જેની બનશે એકદમ સ્વાદિષ્ટ ચોળાફળી. લઈ લેશું માપથી એની અંદર નિમક. તો 1 કચોરે 1 ચમચી નિમકના હિસાબે આપણે જેટલા કચોરા લીધા હોય એનું માપ એકદમ પરફેક્ટ આવશે, જેથી કરીને તમારે ખારાશની અંદર કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં આવે. અડધી ચમચી લઈ લેશું હળદર. હળદરથી કલર એકદમ જ સરસ આવશે. લઈ લેશું થોડો એવો અજમો હાથેથી કૂટીને, જેથી કરીને અજમાનો ફ્લેવર ચોળાફળીના સ્વાદમાં એકદમ જ સરસ રીતના આવે અને લાગે સરસ. તો લઈ લેશું એની અંદર હિંગ. અડધી ચમચી લેશું હિંગ જેટલી. હિંગનો સ્વાદ તો વધારે જ આવશે સરસ, એટલે આપણે થોડી હિંગ વધારે પણ લઈએ તો પણ સારું લાગે. લઈ લેશું એની અંદર અડધી ચમચી માપથી સોડા બાયકાર, જેથી કરીને ચોળાફળી બનશે થોડી એવી સોફ્ટ, પણ આમ બનશે કડક. જો ખાવામાં મજા આવી જાય, જ્યારે ખાતા હોય ત્યારે મોઢામાં ન લાગે. લેશું એની અંદર સાદું પાણી, એનો બાંધી નાખશું કઠણ એવો લોટ. તો ચણાના લોટની અંદર ધ્યાન રાખવાનું છે કે પાણી વધારે ન થાય. આપણને જોશે કઠણ, પૂરીથી પણ કઠણ જેવો લોટ, જેને આપણે આગળ જતાં કૂટશું બી ખરા તો તેલવાળો હાથ લઈને મસળીને લોટને કરી નાખશું એકદમ સરસ. કૂટવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ. ધોકો લઈને એને કૂટીને લોટને કરી નાખશું એકદમ સરસ મજાનો રૂપાળો અને સોફ્ટ, જેથી કૂણવીને લોટ એકદમ સરસ વણાશે આપણાથી, જેના ચોળાફળી વણતા વાર નહીં લાગે. કરી નાખશું એના ઉપર નાખવાનો મસાલો. તો મેં લઈ લીધી છે 2 ટેબલસ્પૂન તીખી મરચાંની ભૂકી, કારણ કે મરચાંની ભૂકી મેં ચોળાફળીના લોટમાં નથી નાખી. તમને જોતી હોય તો તમે લાલ મરચાંની ભૂકી પણ તીખી નાખી શકો. અને લઈ લીધો છે ચાટ મસાલો. ચલો કરી નાખશું એના લુવા. તો ચોળાફળીના લોટને સરસ કૂણવીને ગોળ રોલ કરીને એના કટકા કરીને મેં કરી નાખ્યા છે નાના નાના લુવા. આ લુવા કરીને પછી આપણે વણવામાં સહેલી પડે, અને આપણે બનાવી નાખશું એના પૂરી જેવા લુયા, અને આપણે એને વણતા જશું ગોળ ગોળ આ રીતના. પાતળી એવી ચણાના લોટની આ ચોળાફળી થોડો ચણાનો લોટ લઈને જ વણાશે. તો આપણે ચણાનો લોટ લઈને વણતા જશું. થોડી પાતળી હશે તો એકદમ જ સરસ રીતના ચોળાફળી કાપવામાં મજા આવી જાય અને થાય બી સારી. અને આપણે ગોળ ગોળ જે વણતા જશું એ આપણે ગોળ વણીને ચોળાફળી બધી વણીને રાખી દઈશું, જેથી કરીને તળવામાં પડે સિમ્પલ. જ્યારે તળવી હોય ત્યારે આ ગોળ વળેલી ચોળાફળીને કટ કરી નાખશું. તમને વચમાંથી કટ જોઈએ તો નાની મોટી બંને રીતના તમે કટ કરી શકો. તો મેં બધી વણી લીધી છે એની સાથે, જેથી કરીને તળવા સમયે મને સહેલું પડે. તો આ ચોળાફળી વણીને કપડા ઉપર રાખતા જશું. થોડો થોડો લોટનો પાવડર છાંટેલો હશે તો એની અંદર આપણે ચોળાફળી ચોટશે નહીં, અને ચોટ્યા વગરની ચોળાફળી છૂટી રહેશે. તો વણી નાખશું બધી ચોળાફળી એકસાથે. ચણાનો લોટ છે ભાઈ પ્રોટીનથી ભરેલો, પાણી તો ખૂબ જ પીવાશે, અને ચણાના લોટની ચોળાફળી લાગે પણ ફરસી. તો ખાવામાં તો ભાઈ અલગ અલગ રીતથી ચોળાફળી ઘણી રીતના બનતી હોય છે. 2-3 લોટ ભેગા કરીને પણ કરતા હોય છે, અડદના લોટને મિક્સ કરીને પણ થતી હોય છે. પણ આ થઈ ગઈ છે ચણાના લોટની, જે બનશે એકદમ જ ફરસી. કરી નાખશું એને મોટા મોટા ગોળ ગોળ લાંબા કાપા, જેથી કરીને વચમાંથી કટ કરીને પણ તમે એ કાપા કરી શકો. મીડિયમ જેવા ધીમા તાપ ઉપર તપેલા તાપમાં આ ચોળાફળી નાખતા નાની થોડી ફોડલી પડશે તો ચોળાફળી ફરસી પણ લાગશે અને ખાવામાં પણ લાગશે સરસ. જોયું ને, ચોળાફળી એટલી સહેલી હોય છે. ચણાના લોટની ચોળાફળી જો કરવામાં એકદમ જ સહેલી, સ્વાદિષ્ટ અને ખાવામાં બહુ સરસ લાગતી હોય છે. તો આ પાણી પણ બહુ પીવાય, અને નાસ્તામાં છે કે ગમે ત્યારે તમારે આ ખાવી હોય તો મરચાંની ભૂકી નાખેલી અને ચટપટ મસાલાવાળી આ ચોળાફળી ખાતા બહુ મજા આવી જાય. જ્યારે ચોળાફળી તળાઈને નીકળે તો કડક ચોળાફળીની ઉપર આ મસાલો નાખવા માટે બધાની પડાપડી થતી હોય કે અમે પણ નાખીએ અને સ્વાદવાળી ચોળાફળી બનાવીએ. તો આ તો એક ભાઈ 4 કચોરામાંથી ડબ્બો ભરીને ચોળાફળી થઈ જાય. તો આપણે શા માટે આપણે ઘરે ન બનાવીએ? ચોળાફળી લાગી બી સરસ, છોકરાઓને તો મજા આવી જાય ખાવાની, અને કડક પણ એટલી જ સરસ થઈ છે. ગરમ છે, ઠંડી થતાં એકદમ જ કડક થઈ જશે. નાસ્તા તો બનાવવા હોય તો ઘરના, અને ઘરના નાસ્તા કેવા સરસ થાય છે જુઓ તો ખરા. સરસ મજાનો જે અવાજ આવે છે ને એ શેનો છે ખબર છે? ચોળાફળીનો.
ચોળાફળી બહુ જ સરસ લાગે, ખાવામાં સ્વાદિષ્ટ અને એકદમ સરસ મજાની ચોળાફળી થતી હોય છે. તો બનાવજો જરૂર. બહુ સહેલી રીતથી થોડાકમાંથી 4 કચોરા કે 3 કચોરાનો લોટ બાંધો અને આ ફટાફટ ચોળાફળી ઉતારી. છોકરાઓને આવી જાય મજા, કારણ કે આવી વસ્તુ જો ખાવામાં મળે તો એ લોકોને તો મેગી, નૂડલ્સ, પિઝા મૂકી દેશે એક બાજુ. અને ચણાનો લોટ છે ભાઈ, પ્રોટીનથી ભરેલો, એટલે આ ખાધા પછી પાણી પણ બહુ જ પીવાય. તો સારામાં સારી રેસીપી કહેવાય કે નહીં? બનાવજો જરૂર. ચોળાફળીની રેસીપી જૂની, જાણીતી, ફટાફટ થઈ જાય એવી સહેલી. ઓસ્ટ્રેલિયા, બીના મોદી. શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને ફોરવર્ડ કરો.